तो गाइस मोय मोय થઈ ગયું मेरे शब जान है इसकी। તો ગાइस આપણે અહીંયા બેસી રહેવાના છે. ગુડ મોર્નિંગ ગાइस, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આવી ગયા છે આજના નવા બ્લોગમાં. તો ગાइस આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં. તો ગાइस અત્યારે તો જમવાનું છે. પહેલાં આપણે જમી લઈશું, પછી જઈશું બહાર. અને અત્યારે તો વરસાદમાં તો વરસાદ ઓછો છે, કેમ કે અત્યારે વરસાદ નથી, તડકો કાઢ્યો છે. જો વરસાદ જેવું તો કર્યું જ છે, પણ તડકો છે. વરસાદ તો આજે આવશે, તો આપણે જમીને જઈશું બહાર ગાઈસ. પહેલાં આપણે થોડું જમી લઈએ ગાઈસ. ફાઇનલી આપણે જમી લીધું છે, તો આપણે જઈશું બાજુના ઘરે, જે નવો સ્ટુડિયો બનાવ્યો છે ત્યાં. જો ગાઈસ ફૂલ કેટલા મસ્ત થઈ ગયા છે. આ છે વેલ. તો ગાઈઝ આપણે સ્ટુડિયોમાંથી ઘરે આવી ગયા છીએ અને વાગ્યા છે 12. તો સ્ટુડિયોમાં થોડો ટાઈમ જતો રહ્યો, ખબર ના પડી. તો ગાઈઝ હવે આપણે જઈશું બસ બહાર. તો અત્યારે ચલો આપણે જઈએ બાઇક જોડે. જો ગાઈસ ચાવી. ડોગેશ દાદા. સ્ટાર્ટ કરીશું. ગાઈઝ આપણે નીકળે છે ફરવા માટે, અને પેટ્રોલ ઓછું છે, આપણે પેટ્રોલ પુરાવી દઈશું થોડું. આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ ફરીને. અને વિડીયો બનાવવામાં તકલીફ પડતી હતી બાઇક ઉપર, કેમ કે રસ્તો સારો નહોતો, એટલા માટે આપણે વિડીયો ના બનાવ્યો. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે ચા પીશું ને પછી ગેમ રમીશું થોડી વાર. તો ગાઈસ ચા બની ગઈ છે, તો હવે આપણે ચા પીશું. ચલો ચા પીવા તમે પણ. હેલો ગાઈસ તો જો ખેડૂતોનો પાક થઈ ગયો છે, ચોળી મસ્ત થઈ ગઈ છે, ઉગી ગઈ છે. મિલતારો ને મારું મંદિર કી હે તું સબસે પ્યારી મૂર્ત ભગવાન. હેલો ગાઈસ, તો ફાઇનલી વાગી ગયા છે 3 અને હજુ સુધી અમે છીએ સ્ટુડિયોમાં. જો આ રણજીત સિંહ માણા બેઠા છે, સિંગર ટાઈમ પાસ કરી રહ્યા છે. બોલો. તો ગાઈસ આપણે અહીંયા બેસી રહેવાના છે. હાલો ગાઈઝ, તો ગાઈઝ આપણે ઝંડા માટે કરીએ છીએ
તે સૌથી ઊંચો હોય. તો પ્રદીપા અને તરુણબા બનાવે છે. આપણે બધાથી ઊંચો કરવાનો છે. નહીં તરુણ? તો ગાઈઝ જુઓ, અમારું ઘર અહીંયા પણ છે. અહીંયા અમારા મોટા બાપાનું ઘર છે. અને જુઓ ગાઈઝ, અમારા ઘર પાછળ જ છે સ્કૂલ, જ્યાં અમે ભણવા જતા હતા. તો ગાઈઝ તે કામકાજ ચાલુ છે. આ છે બધા ખેતર. તો ગાઈઝ આ મારા મોટા પપ્પાનું ઘર છે. અમારું ઘર આગળ છે અને આ બધા ખેતરો અમારા છે. જો ગાઈ તમારો ઝંડો. તો ગાઈઝ મોય થઈ ગયું. मेरे शब चान है इसकी तन्हे क्या जब हवा में जिंदा तन्हे क्या चीज है मेरा तन्हे क्या जब हवा पे હેલો ગાઈઝ, તો ગાઈઝ આપણે આજે બીજ હતી તો રામાપીરના દર્શન કરીને ગામમાંથી અત્યારે આવી ગયા છીએ. અને હવે અત્યારે જમવાનું બને છે અને વાગ્યા છે 8. તો હવે ગાઈઝ આપણે થોડી વાર ચાર્જિંગમાં મૂકીશું ફોન, કેમ કે ચાર્જિંગ નથી, ચાર્જિંગ પતી ગયું છે. તો થોડી વાર ચાર્જિંગમાં મૂકીશું, પછી આપણે મળીએ. તો ગાઈઝ ચા પીને હવે બેઠા છીએ અને વાગ્યા છે 11. તો ગાઈઝ અત્યારે આજનો બ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય છે. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હવે કરીશું આપણે એડિટિંગ. ગુડ નાઇટ.